હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય મજામાં ને? જો આજે તો અત્યારે હે ને બપોરનો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે સવારે ક્લાસે જવાનું હોય તો પછી સવારે ક્લાસે ગયા હતા ને પછી પાછા આવ્યા ને પછી કપડાં હતા એ ધોયા ને પાકું કરવાનું હતું એ બધું કર્યું ને તો અત્યારે હવે ફ્રી હતી થોડીક વાર મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં. જમી અને આવ્યા તો વ્લોગની સ્ટાર્ટ કરી દીધી ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે થોડી વાર વાંચશું, પછી સૂઈ જશું, પછી વાંચશું, રિવિઝન કરશું અને પછી તો બતાવીશ તમને આગળ શું થાય. હવે તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં, જોતા રહેજો મારા બ્લોગ. તો ગાઈસ અત્યારે હવે હે ને બ્લોગની સ્ટાર્ટ કરી દીધી હતી અને અમે જમીન આવતી રહ્યો પછી બ્લોગની સ્ટાર્ટ કરીને હવે જરાક મેં કીધું કે વાંચી લઉં. તો ગાઈસ અત્યારે હે ને અહીંયા માણાવદરમાં કેટલા 5 વાગ્યા ને અત્યારે તો જો અમે શું કરીએ હું બતાવું તમને. ભેળ કરી છે તો ભેળ ખાઈએ ને અત્યારે હે ને ફૂલ મેઘ ગાજે અને ફૂલ એટલું અંધારું થઈ ગયું કે જાણે અમે આગળ વરહે જ પડી છે એવું આવી છે કે એટલું અંધારું થઈ ગયું ને કે વરહે જ પડી છે. હું હાવ 3-4 દીથિયાનો એક ધારો રોજ બપોર પછી મેં આવે, બપોર પહેલાં તડકો હોય, બપોર પછી મેં હોય. તો જો હવે અત્યારે તો બહાર તો એકદમ અંધારું છે ને કંઈ મન નથી થતું તમને બતાવું બહારનું પણ ને. અત્યારે તો અમે ભેળ કરી તો ખાઈએ, જો નાસ્તો બધો કાઢે અને બેઠ્યું ચોપડો પાસે વાંચવાનું ચાલુ, મેં ચાલુ, નાસ્તોય ચાલુ, આવું હાલે. અત્યારે તો અમારી લાઈફ જો આવી છે, કાઢીએ દી ચીનથી માંડ કરે. તો ચાલો હવે ભેળ કરી તો ખાઈ લઉં. તો ગાઈસ હજી તો હું હમણાં એમ જ કહેતી હતી કે મેં હવે એકદમ અંધાર્યું તો વરહે જ પડી છે ને ત્યાં તો વરહે જ પડ્યો એટલો મેં આવ્યો જોતો એકદમ નો હાવ. ને જો આ દાયડમડી કેવી લીલી છમ થઈ ગઈ, હમણાં વરસાદ આવે ને તો એકદમ જોતો પાંદડેથી આખી ભરાઈ ગઈ છે, નકર તો હાવ સુકાયેલી હતી પણ જો અત્યારે એકદમ લીલી છમ જેવી થઈ ગઈ. અને દાયડમ પણ આવ્યા ને મેં કાલે તોડીને ખાધા હતા પણ મીઠા હતા મસ્ત એકદમ. ગાઈસ જો અત્યારે અમે નાસ્તો કરી લીધો ને હું બારોબાર આવી છું. તો બારોબાર અંદર પહેલાં બારોબાર જ હતી પણ પછી મારી રૂમ પાર્ટનર છે ને ભેળ કરી તો મને કે ચાલી આપણે ખાઈ લઈએ. તો ભેળ ખાવા ગઈ અને પછી પાછી આવીને ત્યાં તો આખું આસમાન છે ખુલ્લું પડી ગયું ને પહેલાં બારોબાર હતી ને ત્યારે તો એટલી અંધાર હતી ને કે ભાઈ હવે અહીં કે આગળ વરસે જ પડશે એટલો બધો અંધારો હતો. ને જો અત્યારે હું તમને બતાવું અત્યારે તો એટલું કંઈ છે નહીં, ખુલ્લું થઈ જો આસમાન આખું ખુલ્લું પડી ગયું. વાદળી હતી તો વહી ગઈ છે, બાકી તો થોડું ઘણું તો અંધારું છે. આમ તડકો તો જરાય નથી પણ પહેલાં જેવું અંધારું નથી રહ્યું. ને જો ને ગાઈસ રોજ હમણાં તો છે ને કેટલા 3-4 દિવસ છે ને રોજ કન્ટિન્યુ મેં આવે છે બપોર પછી. બપોર પહેલાં તડકો હોય અને બપોર પછી ફૂલ વરસાદ આવે, જાણે ચોમાસું કેમ બેસી ગયું હોય એવી રીતના વરસાદ આવે છે. જો તો ખરી ઉનાળામાં વરસાદ આવે. હાય ભગવાન કેદી નીકળશે અહીંયાથી દી. હવે તો નીકળી જાય તો વેલેરા મંજિલે પહોંચી જાય ને તો શાંતિ. પ્રાર્થના કરજો તમે બધા પણ વેલેરી પહોંચી જાવ. જો કે આ વિડીયો આવશે ત્યાં લગનમાં તો ખબર નહીં મારું શું થઈ ગયું હોય. ને આ સામાન જો એપાર્ટમેન્ટ બધા. તો ગાઈસ અત્યારે હે ને 8 વાગી ગયા અને અમે અહીંયા કાંતિ મામાને ત્યાં જમવા આવ્યું. ને આજે હે ને જમવામાં શું છે હું તમને બતાવું. તો જો આજે જમવામાં છે ફરફર હે, પૂરી હે, રસ હે અને બટેટાનું અને ગવારનું શાક હે. બાજુ ટીવી હાલે છે, યુદ્ધનું બતાવે છે જો પાકિસ્તાનનું બધું. તો આજે જમવામાં રસપુરી છે તો હવે અમે જમી લઈએ અને પછી જમીને પછી અમારા રૂમે જશું. અહીંથી તમને કીધું જ છે મેં કેટલુંક થાય, થોડુંક એક જ થાય તો જમી લઉં. ચાલો તો ફાઇનલી ગાઈસ અમે જમવા ગયા હતા તો જમી અને પાછા આવતા રહ્યા. અને પછી થોડી વાર છે ને અમારે અહીંયા પાસે એક બીજા અમારા બેન છે ક્લાસ વાળા જ, એ પણ રૂમ રાખીને રહીએ તો પછી રસ્તામાં જ આવે તો થોડીક વાર એના પાસે બેઠા ને હવે અમારા રૂમે આવતી રહ્યું. ને મેં કીધું કે ચાલો બ્લોગનો એન્ડ કરી દઉં. આજે જાજુ તો બહુ નહોતું ઉતાર્યું પણ બસ શોર્ટ નાનકડી એવી મેં ક્લિપ લીધી છે થોડી. બાકી તો રોજ તો હું તમને રૂમનું મારે બતાવું તો એટલા માટે રોજ નથી ઉતારતી બ્લોગ. તો
તો કન્ટિન્યુ ચાલુ તો રહેશે, પણ જોતા રહેજો. બીજું તો શું કહેવું મારે. ને આજના બ્લોગને એન્ડ અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.